ગોકુલનગરમાં પાડોશીએ રાજપૂત યુવકની છરીના ઘા ઝીંકી હત્યા સારવાર દરમિયાન મોત હોસ્પિટલ ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો જામનગરના ગોકુલનગર વિસ્તારમાં મોડી રાત્રે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે પાડોશમાં રહેતા એક શખ્સે રાજપૂત યુવક પ્રદીપસિંહ જસુભા જેઠવા પર છરી વડે હુમલો કરી તેની હત્યા કરી દીધી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે પ્રાથમિક માહિતી મુજબ પ્રદીપસિંહ જેઠવા પર તેના જ પાડોશીએ અચાનક છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા હુમલાના પગલે પ્રદીપસિંહ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા તેમને તાત્કાલિક સારવાર અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન જ તેમણે દમ તોડી દેતા આ મામલો હત્યામાં પલટાયો પોલીસ તેમજ ડીવાયએસપી સહિત ઘટના સ્થળે દોડી ગયા મારું નામ જેઠવા રણજીત છે ને મારા મરણભાઈનું નામ જેઠવા પ્રદીપ છે બનાવ એવો હતો કે ઘરે ઓલા લોકો છે ને અહીંયા બાજુમાં બધા અહીંયા વાડીમાં બેઠા હતા છોકરા મારા ભાઈઓને બધા તો અહીંયા બીજા ગારું બોલતા હતા એ અમારા ઘરે કેવા આવ્યા કે તમે તમારા ભાઈને સમજાવી દેજો અમે કીધું હા તમે જાઓ સમજાવી દેજો કે બીજી વાર ના આવતો નામ ના આવતો તો એનો ઓલો ઝીણકો એક ગુમાનભાઈનો છોકરાનું નામ પ્રદીપ એ અવળો ચાકુનો મોટો છરો લઈને આવ્યો તો એની બાજુમાં એના વેવાઈ ને એનો વેવાઈનો છોકરો એનું નામ નથી આપણે આવડતા ને 2-3 અન્ય હતા એના નામ નથી આવડતા આપણે ને ગુમાનભાઈ હતા ગુમાનભાઈની ઘરવાળી હતી ને એનો છોકરો હતો તો એના વેવાએ પકડી રાખ્યો ને ગુમાનભાઈ છોકરાએ છરીનો ગોદો મારી દીધો મારા બે ભાઈ એક ભાઈ બચાવવા ગયો તો હું એને બચાવવાની કોશિશમાં ઓલી એકને ડેલાની અંદર તાણી ગયો તો ઓલો મને ભૂલાઈ ગયો માણા આમ તો પેલું મને એમ કે એને તાણી લીધો હશે મારી ઘરવાળી પછી બાર કોકે કીધું આને છરીના ગોદો મારી દીધો પૂછ્યું કે ગુમાનભાઈના છોકરાના હાથમાં છરી હતી એની હાથો મારી ગાડી આગળ જ પડ્યો પછી એ છતાં થઈ ગયા પછી છૂટા ઈટુના ઘા કર્યા મારી છોટાથી આગળ 3 ઓવડા કટકા પડ્યા એ ઘા કરવાનું ગુમાનભાઈની વહુ એક એની છોકરી ને એની વેવાઈ ને વેવણ ને એનો છોકરો ને એક એને ભાઈનો છોકરો એનું નામ આપણે નથી આવડતું ટોટલ મારા અંદાજથી એટલા 8 થી 10 જણા હતા બાયુ સહિત છોકરા ને બધાય હા ના જૂની કઈ અદાવત ને આજ મેટલ હતી વાડીમાં કે ગારું બીજા બોલી ગયા ફરિયાદ લઈને આવ્યા અમારા ઘરે અમે એના ઘરે કોઈ ત્યાં બેસતાય નથી ને ચાકુ ને મોટો છરા જેવું કઈક હતું સ્પ્રિંગ જેવું હતું કઈક આમ ચાપ દબાવે ખુલી જાય ને એ ટાઈપનું હતું ને એનો હાથો મારા ઘરે પડ્યો છે નામ એકનું નામ જો ગુમાનભાઈ એક પ્રદીપ પછી એનો વેવાઈ વેવણ ને એક એનો છોકરો ને એક એની ફઈનો છોકરો ને ગુમાનભાઈની મોટી છોકરી છે ને ઓલી બીજા નંબરની કાજલ આ ઈ હતી